આજે આપણે જાણીએ છીએ કે શ્રાદ્ધ દેવના મંદિર વિશે, જે કુરુક્ષેત્ર પાસે આવેલા પિહોવા ખાતે આવેલું છે. તેને પૃથુદક તીર્થ નામથી પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાંડવોએ આ સ્થળે પોતાના સંબંધીઓના શ્રાદ્ધ અને પિંડદાન કર્યા હતા. અહીં સરસ્વતી નદીના કિનારે આવેલા શ્રાદ્ધ દેવના મંદિરમાં ભગવાન યમની મૂર્તિ પણ સ્થાપિત કરાયેલી છે. આ મંદિરની સ્થાપના મહાભારત કાળમાં થઈ હતી, જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદમાં વિદુરે કરેલી તીર્થયાત્રામાં મળે છે. પૌરાણિક માન્યતા અનુસાર પિહોવા તીર્થમાં પિંડદાન અને શ્રાદ્ધનું ખાસ મહત્વ છે. જો કોઈ પિહોવામાં પિંડદાન અને શ્રાદ્ધ કર્યા વિના જાય તો ત્યાં એણે સૌથી પ્રથમ પૃથુદક વેદીની પૂજા વિધિ કરવી પડે છે. તે પછી જ તેના શ્રાદ્ધ અને પિંડદાનની સ્વીકૃતિ થયેલી ગણાય છે. આ જ કારણોસર દેશના અનેક સ્થળેથી પિહોવા આવે છે અને પોતાના પૂર્વજોનું પિંડદાન અને શ્રાદ્ધ કરે છે.